પારડી તાલુકાના કોલક દરિયાકાંઠા વિસ્તારમાંથી કસ્ટમ વિભાગ અને પારડી પોલીસની સંયુક્ત કામગીરીના આધારે બોટમાં લઈ જવાતો 76,88,880 રૂપિયાનો પ્રોહિબિશનનો મુદ્દામાલ સાથે 8 આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી। સંઘ પ્રદેશમાંથી દરિયાઈ માર્ગે ગુજરાતમાં દારૂ ઘુસાડતા પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। પારડી તાલુકાના કોલક દરિયાકાંઠા વિસ્તારમાં કસ્ટમ વિભાગ અને પારડી પોલીસની સંયુક્ત કામગીરીમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતી બોટ ઝડપી પાડવામાં આવી હતી। આ કાર્યવાહીમાં કુલ 8 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, તેમજ રૂપિયા 76,88,880 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કસ્ટમ વિભાગ દ્વારા દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ બોટ નજરે ચડી હતી। બોટ ભગાવવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ કસ્ટમની ટીમે તેનો પીછો કરી દરિયામાં જ તેને રોકી હતી। તપાસ દરમિયાન બોટમાં કોઈ દસ્તાવેજો મળ્યા નહોતા। બાદમાં હાઈટાઇડ દરમિયાન બોટને કોલક જેટી પર લાવવામાં આવી હતી, જ્યાં તપાસ કરતા બોટ નંબર IND-GJ 15MM0613 હોવાનું સામે આવ્યું હતું। બોટમાંથી કુલ 555 બોક્સ તથા 18,672 વિદેશી દારૂ, જેની કિંમત 69.68 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો। અને કૃષ્ણભાઈ હરિભાઈ ટંડેલ, જયંતિ પ્રેમાભાઈ ટંડેલ, ભીખુ લલ્લુભાઈ ટંડેલ ત્રણે રહે વલસાડ કકવાડી, શૈલેષ શંકરભાઈ હળપતિ રહે ઉમરગામ, અમૃત પરસોત્તમભાઈ ટંડેલ ધોલાઈ નવસારી, રાજુ ભગવાનભાઈ ટંડેલ રહે ધોલાઈ, દિવ્યેશ કરશનભાઈ ટંડેલ રહે ધોલાઈ, દીપક રમેશભાઈ હળપતિ રહે દમણ ભીમપોર સહિત 8 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત તપાસ દરમિયાન દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી બોટ, જેની કિંમત રૂપિયા 7 લાખ તેમજ 5 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 76.88 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે દારૂ દમણથી દરિયાઈ માર્ગે નવસારી તરફ લઈ જવામાં આવ્યો હતો। આ સમગ્ર કાવતરામાં દમણનો કિરીટ રમેશભાઈ હળપતિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પારડી પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।